જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી યશોદા ઉત્સંગ લાલી, ગોપીઓના પ્યારા, શ્રી સ્વામીજીના લાડીલા અને વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દેશ વિદેશમાં વસતા મારા સર્વે વૈષ્ણવો અને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 341 અને 342 એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી કૃષ્ણ શરણમમ. શ્રી ભાગવત ભગવાન કી જય. હવે અક્રૂર આગમન, જ્યારે અક્રૂરનું આગમન થયું એ વિશેનું પુષ્ટિ પ્રસંગ વાલા આપણે જોઈએ કે ભાગવતની કથા સાંભળે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. શુભ વિચારો ભગવાન પૂર્ણ કરે છે. આ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ કરીએ કે રસ્તામાં પણ ભગવાનનું ચિંતન કરતાં કરતાં જ ચાલો. પદે પદે શ્રી કૃષ્ણનું ચિંતન કરજો, પરમાત્મા પ્રસન્ન થશે. એટલે ક્યાંય પણ આપણે જતા હોય તો રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી વલ્લભ શરણમમ સદા પરમાત્માનું અવરટન કરતાં કરતાં જઈએ તો પરમાત્મા પ્રસન્ન થાય છે. અક્રૂરની જેમ ત્યારે લોકો તો રસ્તે ચાલતા કોઈના કપડાં, કોઈની મોટર, કોઈના મુખ નિહાળે છે. કોઈની મોટર કે કોઈના મુખ જોવાથી તમારો શું દી વળવાનો હતો, કાંઈ તમારું ટળી જવાનું હતું. અરે વાલા વૈષ્ણવ, રસ્તે ચાલતા ચાલતા તો સતત ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. સંસારના ખોટા વિચારો કરવાથી મન બગડે છે. મન બગડ્યા પછી તે જલ્દી સુધરતું જ નથી. તેના કરતાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલો. એક એક પગલે પ્રદક્ષિણાનું પુણ્ય મળશે. ચાલુ કેવી રીતે તે બતાવ્યું છે અક્રૂરે કે અક્રૂર કાકા રસ્તે ચાલે છે ત્યારે ભગવાનને રીઝવતા ચાલે છે. રસ્તે ચાલતો ત્યારે ભગવત સ્મરણ કરતા ચાલો. અને રસ્તે ચાલતા ચાલતા જે ભજન ન કરે તે આંખથી અને મનથી પાપ કરે છે. જો વાલા વૈષ્ણવ, આપણું મન સતત અષ્ટાક્ષરમાં લાગેલું હોય તો ભગવાનમાં પ્રીતિ રહે છે. પરંતુ આપણે જો અષ્ટાક્ષર મંત્ર ન હોય તો રસ્તે ચાલતા લોકો, તેના કપડાં, ગાડી બધું એવું સાંસારિક જોઈએ છે. એટલે આંખ અને મનથી થોડુંક પાપ થઈ જ જાય છે. અને પાપી તો રસ્તે ચાલતા પણ પાપ કરે જ છે. અને જે પુણ્યશાળી આત્મા હોય છે, પુણ્યશાળી જીવ હોય છે, રસ્તે ચાલતા પણ સત્કર્મ કરે છે. આ બધા રસ્તાઓ, મોટર ગાડીઓ, મકાનો રોજના જ છે. રસ્તે ચાલતા કોઈને જોશો જ નહીં. ભાગવતની કથા સાંભળે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. જો વાલા વૈષ્ણવ, આ ભાગવતનું મહત્ત્વ એટલું છે. જે આ ભાગવતની કથામાં રસબોળ થઈ જાય છે, તન્મય થઈ જાય છે, ભાવ વિભોર થઈ જાય છે, પ્રેમ મગ્ન બની જાય છે, અતિ કરુણાથી સાંભળે છે, દીનતાથી સાંભળે છે ને તેનો કૃષ્ણ ઉદ્ધાર કરે જ છે. એટલે આપણો સંબંધ ભાગવત ભગવાન સાથે થાય છે. એટલે રસ્તે ચાલતા અક્રૂરજી પરમાત્માનું સ્મરણ કરે છે. અક્રૂરજી વિચારે છે કે મારો ભાગ્યોદય થયો છે. મારા જેવા કામીને શ્રી કૃષ્ણના દર્શન થાય નહીં, પણ શ્રી કૃષ્ણે મને અપનાવ્યો છે, તેથી કંસે મને મોકલ્યો છે. મને લાગે છે કે સાયંકાળે મને ગૌશાળામાં શ્રી કૃષ્ણના દર્શન થશે. જો હજી તો અક્રૂર છે કૃષ્ણને તેડવા માટે જાય છે. ત્યાં એને એવું ભાન થાય છે કે વળતા તો કૃષ્ણ મારી સાથે હશે, હું કૃષ્ણનું મુખારવિંદ જોઈશ અને મને નિમિત્ત બનાવ્યો એટલે પોતાનો જીવનનો તે ઉદ્ધાર માને છે કે સારું, મને શ્રી કૃષ્ણને તેડવા માટે મોકલ્યો કંસે. અને હું જઈશ ત્યારે ભગવાન તો ગૌશાળામાં હશે, તેમના ગોપાળ મિત્રો પણ ત્યાં હશે. દાઉદાદાને પ્રથમ તો વંદન કર્યા પછી હું મારા શ્રી કૃષ્ણને કહીશ, હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ જેમ તમારા શરણે આવ્યો છે, આ જીવને નાથ અપનાવો. આ અધમ જીવ તમારે શરણે આવ્યો છે. એકવાર કહી દો કે હું તમારો છું. ભગવાનની દૃષ્ટિ મારા પર પડશે, મારી ભગવાનની દૃષ્ટિ પર પડશે અને પ્રેમ ભીની આંખો મળશે. સ્નેહાળ નેત્રોથી કનૈયો મને નિહાળશે એટલે હું પવિત્ર થઈશ, હું વંદન કરીશ, ત્યારે ભગવાનની દૃષ્ટિ મારા પર પડશે. આવી રીતના અક્રૂર સતત વિચારે છે કે ભગવાન મારી સન્મુખ જોશે અને પોતાનો વરદ હસ્ત મારા મસ્તક પર પધરાવશે. અક્રૂર વિચારમાં ધ્યાનમાં તો એવા તન્મય ભાવ વિભોર બની ગયા કે જાણે ગોકુળ પહોંચી ગયા છે અને શ્રી કૃષ્ણ પોતાનો હાથ તેના મસ્તક પર મૂકે છે એમ વિચારી પોતાનો જ હાથ અક્રૂર કાકાએ પોતાના મસ્તક પર મૂક્યો છે. જો વાલા વૈષ્ણવ, આને માનસી કહી શકાય કે હજી તો ખાલી વિચારે જ છે અને કૃષ્ણે પોતાના માથા પર આ હાથ મૂક્યો હોય એમ પોતાનો હાથ અક્રૂર પોતાના હાથ માથા પર મૂકે છે અને એટલા એ ભાવ વિભોર બની જાય છે. એટલે જ્યારે ચિંતનમાં આવી એકાગ્રતા આવી જાય ને વાલા વૈષ્ણવ, ત્યારે ભગવાન મળે છે. મનુષ્ય આવા પવિત્ર વિચાર કરે તો જીવન સફળ થાય છે કે મારી પાસે આટલું છે, 2 વર્ષ આવી રીતે સારો ધંધો ચાલશે તો મોટર પણ લાવીશ. કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી તો આત્મશક્તિનો વાલા વૈષ્ણવ નાશ થાય છે. કે પવિત્ર વિચાર કરશો ને તો જીવન સુધરશે. જીવ ધારે તે થતું નથી, પરંતુ ઈશ્વર ધારે તે થાય છે. વાલા વૈષ્ણવ, ધાર્યું તો ધણીનું થાય કહેવામાં આવે છે ને, ગીત પણ છે કે કરવાવાળા તો કરે, ધાર્યું ધણીનું થાય, આપણું નવ થાય રે કંઈ રે એ રીતે. પરંતુ પવિત્ર વિચાર કરવાથી કદાચ
હૃદય પવિત્ર બને છે, પરંતુ હૃદય તો પ્રેમથી જ પવિત્ર બને છે. આત્મામાં જે શક્તિ છે તે પરમાત્માની છે, તેથી આત્મા અને પરમાત્મા એક જ છે. પવિત્ર વિચારોથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે. તેથી તો કહ્યું છે કે તત્વે તત્વ શિવ સંકલ્પ નસ્તુ, એટલે મારું મન હંમેશા શુભ સંકલ્પો જ કરે છે. સંકલ્પો શુભ કરો, કોઈનું બુરું ન ઈચ્છો. અક્રૂરના બધા શુભ પવિત્ર વિચારો ભગવાને પૂર્ણ કર્યા છે. શુભ વિચારો ભગવાન પૂર્ણ કરે છે. વેદાંત કહે છે કે સંકલ્પ કરવા નહીં, સંકલ્પ રહિત થવું કઠણ છે. તેથી વૈષ્ણવ આચાર્ય તો કહે છે કે સંકલ્પ કરો તો તે ભગવાનને માટે જ કરો, એટલે બીજા વૃથા નકામા સંકલ્પ ન કરો. અક્રૂર વિચારે છે કે મારા ભગવાન મને નામથી નહીં બોલાવે. જો કે હું પાપી છું અને લાયક પણ નથી, પણ ઉંમરમાં તો હું વૃદ્ધ છું, તેમજ હું વસુદેવનો મિત્ર પણ છું અને પિતરાઈ ભાઈ પણ થાવ છું. તેથી કૃષ્ણ મને કાકા કાકા કહીને બોલાવશે. કાકા ઊભા થાવ, ઉઠો એમ કહેશે ત્યારે જ હું ઊભો થઈશ. કાકા ન કહે ત્યાં સુધી હું નહીં ઉઠું. કૃષ્ણ મને કાકા કહેશે એટલે મારો જન્મ સફળ થશે. આવી રીતના અક્રૂર સતત ચિંતન મનન કરે છે કે ભગવાન જેને માન ન આપે તેનું જીવન નકામું છે, કે જીવ માત્રને મનની ભૂખ છે. જીવ જેને માન આપે છે તે માનના ભોગ શાંત થાય છે. માટે મારા માટે જગત શું બોલે તે જાણવાની ઈચ્છા ન કરો. જગતમાં આપણા માટે સારું બોલે છે તો બોલે છે તો સદભાવ જાગે છે, અને ખરાબ બોલે છે તો ખરાબ બોલનાર પ્રત્યે કુભાવ આવે છે. મારા માટે ભગવાન શું કહેતા હશે તે રોજ વિચારો. આપણા માટે ભગવાન આશા રાખે છે. 15 દિવસની કથા સાંભળી છે, હવે તે પાપ છોડશે. એટલે ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડવો જોઈએ. અને જોડ્યા વગર તો સામાન્ય મનુષ્યને પણ લાગણી થતી જ નથી, કારણ કે આપણે ઈશ્વરને ખાલી મોટા ભગવાન જ માનીએ તો આપણે એમાં આસક્તિ પ્રેમ થતો નથી. પરંતુ કૃષ્ણને કોઈ પતિ સ્વરૂપે જોવે છે, પિતા સ્વરૂપે જોવે છે, ભાઈ તરીકે જોવે છે, પુત્ર તરીકે જોવે છે. આમ ઠાકોરજી સાથે કોઈને કોઈ સંબંધ વાલા વૈષ્ણવ બાંધવો જ જોઈએ. સંબંધ વગર સ્નેહ થતો જ નથી. એટલે સંબંધ વગર ઈશ્વરને જીવની લાગણી પણ થતી નથી. એટલે ભગવાનને પિતા માનું, સખા માનું, સ્વામી માનું, પુત્ર માનો, આમ કંઈક સંબંધ જોડો. જો કે પ્રભુ આપણા તો સર્વસ્વ છે, પરંતુ કોઈ પ્રકારનો સંબંધ જોડ્યો હોય ને તો વધારે સારો. વાલા વૈષ્ણવો, આમ પરમાત્મા સાથે સંબંધ જોડવાની જરૂર છે. તુલસીદાસજી તો ત્યાં સુધી કહેતા કે હું મારા રામજીનો સેવક છું. એટલે કોઈ સેવક કહે છે, કોઈ બાળક કહે છે, કોઈ પિતા કહે છે, જેને જે પ્રકારનો સંબંધ યોગ્ય હોય તે સંબંધ ઠાકોરજી સાથે વાલા વૈષ્ણવો રાખવો જોઈએ. આપણો સમય અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. અને પેજ આપણે 342મું લઈએ. શ્રી કૃષ્ણ શરણમમ. અક્રૂરનું આગમન હવે ગોકુળમાં કઈ રીતે થાય છે તે જોઈએ. કનૈયો એવો ભોળો છે કે મનથી આપો તો પણ પ્રસન્ન થાય છે. અંતકાળે કોઈ દિવસ મારો ભગવાન દગો નહીં દે. એટલે ઠાકોરજીને વાલા વૈષ્ણવ મનથી પણ આપવું જોઈએ. હવે વૃંદાવનમાં એક સંત રહેતા હતા. મહાત્માએ વિચાર્યું જ્યાં સુધી યોગાભ્યાસ કરીએ છીએ ત્યાં સુધી મન સ્થિર રહે છે, પણ જ્યાં પ્રાણાયામ પૂરો થયો કે મન તો ચંચળ છે, કૂદાકૂદ કરી મૂકે છે. યોગાભ્યાસ પૂરો થાય કે મનની ચંચળતા ચાલુ થઈ જાય છે. તેણે સંસારને ભૂલવા એક યુક્તિ કરી. તેણે કનૈયાનો બાળક માનવાની શરૂઆત કરી. સંતે કનૈયો મારો બાળક છે, હું નંદ છું, કનૈયો મારી ગોદમાં બેઠો છે, કનૈયો મારી દાઢી ખેંચે છે. કૃષ્ણને પુત્ર માની આનંદ મનાવે છે. કૃષ્ણ પર તેને વાત્સલ્ય ભાવ રહ્યો છે. આમ કૃષ્ણની આ સંત છે કૃષ્ણને પુત્ર બનાવીને રાખ્યો. સંસારના વિષય વેશ ઉતરી જાય ને ત્યારે ભગવાન ઉપર ભાવ જાગશે. પુત્ર સુખ થોડું આપે છે, દુઃખ ઘણું આપે છે. આ મહાત્મા પરમાત્મા સાથે આવો સંબંધ જોડી સંસારને ભૂલી ગયા, પરમાત્મા સાથે તન્મય થયા છે. કૃષ્ણને પુત્ર માની લાડ કરવા લાગ્યા. મહાત્મા વિચારે છે કનૈયો મારી પાસે કેરી માંગે છે, બાબા મને કેરી આપો. મહાત્મા મનથી કનૈયાને કેરી આપે છે. મહાત્મા પ્રમાણે કેવળ મનથી ભગવાનને સર્વ વસ્તુ આપતા કનૈયો એવો ભોળો છે કે મનથી આપો તો પણ પ્રસન્ન થાય. એટલે કે ઠાકોરજીને 32 ભાગના 36 ભાગના ભોજન 56 ભાગના ગમે છે, તો હું આ અર્પણ કરું છું એમ મનથી ભાવના કરીને તો પણ વાલા વિષ્ણુ કનૈયો હંમેશા પ્રસન્ન જ થાય છે. મહાત્મા કોઈ વાર શિષ્યોને કહે છે કે આ શરીરને ગંગા સ્નાન થયું નથી, મારે ગંગા સ્નાન કરવું જવું છે. પણ માનસી સેવામાં વાત્સલ્ય ભાવનામાં તન્મય થાય કે કનૈયો કહે બાબા હું તમારો બાળક છું, હું નાનો છું, મને છોડીને કાશી જશો નહીં. મહાત્મા જ્યારે સેવામાં તન્મય થાય ત્યારે ભાસ થાય કે મારો લાલો મને છોડીને જવાની ના પાડે છે, મારો કનૈયો હજુ બાળક છે, હું કનૈયાને છોડીને જાત્રા કરવા કેમ જાઉં. આ મહાત્મા વૃદ્ધ થયા. એક દિવસ કૃષ્ણ કીર્તન કરતાં કરતાં મરણ પામ્યા. આ ભાવાવેશમાં મહાત્માએ શરીર ત્યાગ કર્યો. શિષ્યો કીર્તન કરતાં કરતાં મહાત્માના શબને સ્મશાનમાં લઈ ગયા. અગ્નિ સંસ્કારની તૈયારી થઈ. તેવામાં એક 7 વર્ષનો બાળક ગંગાજળ લઈને આવ્યો. તેણે લોકોને કહ્યું
કે આ મારા પિતા છે, હું તેનો પુત્ર છું, પુત્ર તરીકે અગ્નિ સંસ્કાર કરવાનો મને અધિકાર છે, હું તેનો અગ્નિ સંસ્કાર કરીશ. મારા પિતાની એવી એક ઈચ્છા હતી કે એકવાર એને ગંગા સ્નાન કરવું છે, હું તે માટે આ ગંગાજળ લાવ્યો છું. તે બાળકે મહાત્માના સબને ગંગા સ્નાન કરાવ્યું, પુષ્પની માળા પહેરાવી, વંદન કરી અને જાતે અગ્નિ સંસ્કાર કર્યો. જો વાલા વૈષ્ણવે એને પુત્ર માન્યો તો પુત્ર થઈને આવ્યો અને તે મહાત્માના બધા સંસ્કાર પણ કરે છે. ત્યાં અનેક સાધુ હતા પણ કોઈની બોલવાની હિંમત થઈ નહીં. અગ્નિ સંસ્કાર કરીને બાળક તો એકદમ અંતર ધ્યાન થઈ ગયો. પછી લોકોને ખ્યાલ આવ્યો કે મહાત્માને તો પુત્ર જ હતો ને, કહેવાની જરૂર નથી વાલા વૈષ્ણવો કે આ વિધિ કોણે કરી. પરમાત્મા તે મહાત્માના પુત્ર રૂપે આવ્યા હતા. મહાત્માની ભાવના હતી કે શ્રી કૃષ્ણ મારા પુત્ર છે. પરમાત્માએ તેની તે ભાવના પૂરી કરી. લાખોની સંપત્તિ વારસામાં મળી હોય તેવો પુત્ર પણ કોઈ વખતે અણીના સમયે છોડીને પણ ચાલ્યો જાય છે, ત્યારે અંતકાળે મારા ભગવાન કોઈ દિવસ દગો નહીં કરે. જો વાલા વૈષ્ણવ, આમ મારા ભગવાન અંતકાળે દોડતા આવે છે. અણીના સમયે જીવ દગો દે છે પણ કનૈયો તો દોડતો જ આવે છે. જે ભાવથી જીવ ઈશ્વરનું સ્મરણ કરે છે તે પ્રમાણે તે ભાવથી ઈશ્વર તેને અપનાવે છે. એટલે આ મહાત્માએ કૃષ્ણને પુત્ર માન્યા તો પુત્રની બધી વિધિ તેણે પિતા પાસે કરી. આમ જેવી ભાવના તેવી સિદ્ધિ. ભગવાન તો કહે છે કે હું કોઈ પણ ભાવે મને ભજ, પણ મને જ ભજ, બીજાને નહીં. આ જીવ ઉપર શું પ્રેમ કરવાનો? તો વાલા વૈષ્ણવ, પરમાત્માના જેવો પ્રેમ તો જીવ ઉપર કરે છે, તેવો પ્રેમ જીવ કરી શકવાનો નથી. પ્રભુ કહે છે તું પ્રેમ કરે છે, હું 24 કલાક તારી ઝાંખી કરું છું, ત્યારે તું તો મને દિવસના 2 કે 3 વાર જ નિહાળે છે, 2 કે 3 વાર જ મારા દર્શન કરે છે. કુટુંબને માટે કાગડો થઈને જીવે છે અને ઈશ્વર માટે જે જીવે તેનું જીવન સાર્થક કહેવાય. એટલે ઈશ્વર માટે હંમેશા સમય કાઢવો જોઈએ, જીવન વ્યતીત કરવું જોઈએ, ઈશ્વરના સ્મરણમાં, ભક્તિમાં વાલા વૈષ્ણવ રહેવું જોઈએ. તો વાલા વૈષ્ણવ, આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થાય છે. અને આ પ્રસંગ કહેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિ દાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.